નમસ્કાર, હું નિશાંત ભટ્ટ પલ્સ 365 ન્યૂઝ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એક એવા વ્યક્તિત્વને મળવાના છે જે પાછલા 10 વર્ષથી એડવોકેટ તરીકે પોતાની સેવા બજાવી રહ્યા છે. એવા સંજય પંડિતને આપણે મળીશું. મિત્રો, એમના વિશે વાત કરું તમને તો એ રાજકોટમાં છેલ્લા 10 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને એઝ અ લોયર એ બીજા નવા આવતા લોયરને ઘણું બધું માર્ગદર્શન આપવા માટે એમની પોતાની યુટ્યુબ ચેનલ પણ છે. તેવા સંજય પંડિતને આજે આપણે મળીશું. સંજય સર, તમારો ખૂબ ખૂબ આભાર કે તમારો આજે કિંમતી સમય કાઢીને અમને આ ટેલિફોનિક ઇન્ટરવ્યુ માટે પરવાનગી આપી. અને આપનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. વેલકમ સર. આજે આપણે ઘણી બધી વાતો કરીશું. સૌથી પહેલા તો આપણે એ વાત કરીએ કે તમારી આ લાઈનની શરૂઆત અને તમારો શું ગોલ હતો સર? શરૂઆત તો વર્ષ 2012 મારે લાયસન્સ આવેલું છે મારી વકીલાતનું. જી. અને ત્યારથી વકીલાતના વ્યવસાયમાં મેં ઝંપલાવ્યું છે. જી. અને જયારે મેં શરૂઆત કરી ત્યારે મેં જોયું કે કોઈ પણ જે સિનિયર વકીલો હોય છે, મોટા ભાગના, બધાની વાત નથી કરતો હું, કે જુનિયરોને બહુ જલ્દી જાજુ શીખવાડવું પડે કે શીખવા મળે એવું વાતાવરણ હોતું નથી. અને મેં પોતે એવું નક્કી કર્યું કે હું આમાંથી કંઈક શીખી અને હું એવો રસ્તો અપનાવું કે જુનિયરોને કોઈની મોસાજી ન કરવી પડે, પોતે આત્મનિર્ભર બને, એમનું ઓછામાં ઓછું શોષણ થાય. જી. અને નવા આવતા વકીલોને એક નવી રાહ મળે. એટલા માટે થઈને મેં મારી આ ચેનલ પણ હમણાં ચાલુ કરી છે યુટ્યુબ ઉપર, એડવોકેટ સંજય પંડિતના નામથી. જી. અને એમાં અમે લગભગ અત્યારે 100 થી વધુ વિડીયો અપલોડ કરેલા છે, અલગ અલગ લીગલ ઇન્ફોર્મેશન ને લગતા, કાયદાને લગતા. જી. જી. આ જે વિડીયો છે એ લીગલ અવેરનેસ કે લોકોમાં કાયદા પ્રત્યેની જાગૃતતા આવે, ભ્રષ્ટાચાર વિરુદ્ધ લોકો અવાજ ઉઠાવવાની હિંમત કરે, એ પ્રકારના પણ એમાં વિડીયોઝ છે. અને જુનિયરોને એમાંથી માર્ગદર્શન મળી રહે, નોલેજ મળી રહે, પોતાને કેસો ચલાવવા માટે થઈને, અને કોર્ટ કાર્યવાહીમાંથી લોકો અવગત થાય, એમને કોઈની મોસાજી ન કરવી પડે. એટલા માટે થઈને મેં આ બધી એક્ટિવિટી હું ચલાવી રહ્યો છું. આ સિવાય હું રાજકોટમાં રાજકોટ લીગલ સપોર્ટ સર્વિસના નામથી પણ એક સંસ્થા ચલાવું છું. જી. જી. અમારી આ સંસ્થા છે એ ભ્રષ્ટાચાર વિરુદ્ધ, અમને અમારી સંસ્થાને કોઈ માહિતી મળે કે કોઈ ડિપાર્ટમેન્ટમાં કઈ ભ્રષ્ટાચાર થતો હોય અથવા કોઈ અધિકારીએ કઈ, તો એની પૂરી ઇન્ક્વાયરી કરી અને પછી એની ઓથોરિટીને અમે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અટકાવ કરવા માટે થઈને ફરિયાદો કરતા હોય છીએ. હાલ હાઈકોર્ટમાં મેં પીઆઈએલઓ પણ કરેલ છે આ સંદર્ભે. અને એને કહેવાય કે સૌરાષ્ટ્ર ગુજરાતના ગણાતા ગેંગસ્ટર અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા, એને જે સજા માફી કરવામાં આવી છે, એના વિરુદ્ધ પણ મેં આઈપીએસ અધિકારીએ જે ભ્રષ્ટાચાર કરીને સજા માફી કરી છે એ મતલબે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરેલ છે. અને હાલ રાજ્ય સરકારને એમાં નોટિસ પણ ઇસ્યુ થઈ ગઈ છે. એટલે આવા ઘણા બધા ઇસ્યુ કે જે જાહેર જનતાને લગતા હોય, જાહેર હિત માટે હોય, એવા ઇસ્યુને હું વિસલ બ્લો કરતો હોઉં છું. અને અમારી સંસ્થા છે એ જે આર્થિક રીતે પછાત વર્ગના લોકો હોય એને મફત કાનૂની સહાય મળી રહે, મફત કાનૂની માર્ગદર્શન મળી રહે. એટલા માટે થઈને પણ અમે કાનૂની સેવા પણ આપી છીએ. અને હું પોતે ઓનલાઈન મહિનામાં 2 વખત વેબિનાર કરું છું. અને એ વેબિનારમાં જે લોકોના પ્રશ્નો આવ્યા હોય, કાયદાકીય મૂંઝવણ હોય, એમની કઈ કેસ ચાલતા હોય, એમાં એમને કઈ ખબર ના પડતી હોય અથવા તો આગળ શું કરવું, એવા મને પ્રશ્નો મોકલાવતા હોય છે લોકો મારા વોટ્સઅપ નંબર ઉપર. અને એ વેબિનારમાં હું એમાં ફ્રી કન્સલ્ટિંગ કરું છું. દર મહિનામાં 2 વખત મારા વેબિનાર હોય છે મારા ફેસબુક પેજ ઉપર. જી સર, અમને જાણીને ખૂબ જ આનંદ થયો. તમે ઘણું બધું આમ તો જણાવી દીધું છે. અને હું એવી વાત કરું કે તમે આ જે પણ માથા ફરેલ માણસોના નામ લો છો અથવા એવી રીતે, તો હમણાં અમે એક રિપોર્ટ માહિતી મુજબ ગયા હતા અને અંકિતભાઈ મહેતા કરીને સચિવ છે, મહાસચિવ છે સમાજવાદી પાર્ટીના, તો એમને ખાલી આરટીઆઈ કરવા માટે એક ધમકીભર્યો લેટર મળ્યો છે. તો ક્યાંક ને ક્યાંક તમે આવા માથા ભરેલના નામ આવી રીતે લો છો કોઈ પણ મીડિયા કે તમે તમારા પેજ પર પણ, મેં ફેસબુક પર અથવા ગૂગલ પર પણ તમારા વિશે સર્ચ કર્યું, તો ઘણું બધું તમે એમ ખુલ્લી છાતીએ બોલતા દેખાવ છો. તો ક્યાંક તમને એવો ડર નથી લાગતો સાહેબ કે કોઈ કંઈક ઊંધું કરી શકે?
નહીં, હવે આમાં તો કરવામાં જેને કહેવાય કે મારવા વાળો ને બચાવ વાળો ઉપર વાળો છે. અને મારા ઉપર ગયા વર્ષે હુમલો પણ થયેલો, મારા હાથ પગ ભાંગીને 10 ફ્રેક્ચર પણ આ લોકોએ કર્યા, પણ આપણે હિંમત હાર્યા નથી. અને સત્યની લડત હોય અને ન્યાય માટેની લડત હોય તો એ બલિદાન હંમેશા માંગતી હોય છે, કોઈ પણ લડત હોય, અને જેને બલિદાન આપવાની તૈયારી હોય એ જ આવા કાર્યો કરી શકે. અને મને એટલી ખબર પડે છે કે એક વખત કોઈ એક વ્યક્તિ જો ઉભો થશે ભ્રષ્ટાચાર વિરુદ્ધ બોલવા માટે થઈને, ગેંગસ્ટરો વિરુદ્ધ બોલવા માટે થઈને, તો આપોઆપ સમાજના લોકોમાં પણ હિંમત આવશે ને સમાજના લોકો પણ સામે આવશે. પણ ખરેખર સર તમારી આ હિંમત જોઈને તમને સેલ્યુટ છે, 100 વંદન છે. થેન્ક યુ. સર આગળ આપણે વાત કરીએ તો તમે કહ્યું કે તમે આરટીઆઈ એક્ટિવિસ્ટ છો, તો અમારો સવાલ એ છે કે ક્યાંક ને ક્યાંક કોઈક આરટીઆઈ કરે છે તો એને જલ્દી નિર્ણય નથી મળતો, અથવા એના નિર્ણયો બહુ લાંબા સમય ગાળા સુધી ચાલે છે. અને જેટલું મેં સાંભળ્યું છે કે એક વાર તમે આરટીઆઈ દાખલ કરો તો 30 કે સમથિંગ જેટલા દિવસ નક્કી થયા છે એ દિવસમાં એની ઇન્ફોર્મેશન આપવાની રહે છે. તો એ કેમ હજુ એ નિયમમાં આટલી એ થાય છે, એનું કોઈ કારણ સર? હવે સામાન્ય રીતે આજે ડિપાર્ટમેન્ટ ઉપર વર્કલોડ એટલો બધો હોય કે બીજું કે આરટીઆઈ નો કાયદો જ્યારથી અમલમાં આવ્યો છે, આમ તો જેને કહેવાય કે થેન્ક્સ ટુ અન્ના હજારેજી કે જેમણે ખૂબ લાંબી લડત ચલાવીને આ કાયદોને અમલીકરણ કરાવ્યું, જેથી કરીને હવે સામાન્ય માણસ પણ કોઈ પણ અધિકારીની કે કોઈ પણ નેતાની માહિતી મેળવવી હોય તો મેળવી શકે છે. પરંતુ જે 30 દિવસનો કાયદો આપવામાં, જે સમયગાળો આપવામાં આવ્યો છે એટલા માટે વર્કલોડ એટલો બધો, બીજું કે માહિતી એટલી બધી, હવે કોણ ક્યાંથી કેટલી માગે, એટલે માની લો કે 30 દિવસમાં એને માહિતી નથી મળતી કોઈને, તો એમાં અપીલનું પ્રોવિઝન છે. એ હાયર ઓથોરિટીને, એમાં જે એપેલેન્ટ ઓથોરિટી હોય એને અપીલ કરી શકે છે. અને અપીલમાં પણ જો એને યોગ્ય સંતોષકારક જવાબ ન મળે તો પછી એને સેકન્ડ અપીલમાં જવું પડે, જે ગાંધીનગર જેને કહેવાય કે માહિતી આયોગમાં. અને સેકન્ડ અપીલમાં પણ જો એને સેટિસ્ફેક્ટરી રિપ્લાય ન મળે, અથવા તો જે માહિતી માંગી છે એવી માહિતી પૂરતી મળે નહીં. ઘણી વખત એવું થાય કે તમે જે માહિતી માંગી હોય એનાથી કઈક બીજી ખોટી જ માહિતી તમને આપી દે હાથમાં, એવું પણ બનતું હોય છે, એવા કિસ્સા પણ હોય છે. અને ઘણી વખત એવું હોય છે કે જાણી બુજીને માહિતી આપવામાં આવતી નથી, તો પછી માહિતી આયોગના અપીલ કર્યા બાદ પણ જો સેટિસ્ફેક્ટરી રિપ્લાય ન મળે તો પછી હાઈકોર્ટમાં ચેલેન્જ કરવું પડે એ વસ્તુને. ટૂંકમાં પ્રોસેસ તો લાંબી છે જ જ્યુડિશરી. જી સાહેબ, આપણા જે પણ દર્શક મિત્રો છે એ ઘણા બધા નવા છે, ઘણા બધું આ જોઈને, આપણા ન્યૂઝ જોઈને ઘણું બધું શીખતા હોય છે. તો સૌથી પહેલા તો આ આરટીઆઈ શું વસ્તુ છે, આરટીઆઈ શું છે, એ થોડું ઘણું તમે તમારી ભાષામાં જણાવી દો સાહેબ. આરટીઆઈ એટલે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ. એટલે કોઈ પણ એવી સંસ્થા કે ડિપાર્ટમેન્ટ હોય કે જેમાં સરકારી, જેને કહેવાય કે હસ્તક્ષેપ હોય, સરકારી સત્તા હોય, એમાં સરકારનું ભંડોળ વપરાતું હોય માની લ્યો, તો એ તમામ સંસ્થાઓમાંથી તમે કોઈ પણ માહિતી મેળવી શકો છો. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ છે એ તમે કોઈ પણ અધિકારી છે, કોઈ કર્મચારી છે, એને લગતી કોઈ પણ માહિતી કે જે સરકાર હસ્તક હોય, અથવા તો સરકારનું થોડું ઘણું પણ આંશિક જેને કહેવાય કે હસ્તક્ષેપ હોય, એમાં એનું ફંડ વપરાતું હોય, ગ્રાન્ટ આવતી હોય, એવા તમામ જગ્યાએ તમે આરટીઆઈ ના હથિયારનો ઉપયોગ કરી અને માહિતી મેળવી શકો છો. અને ઘણા બધા જેને કહેવાય કે મોટા મોટા કૌભાંડો ઘણા બધા આરટીઆઈ એક્ટિવિસ્ટે ખુલ્લા પાડેલા છે. અગાઉ આપણા ગુજરાતમાં જોઈએ તો એક આરટીઆઈ એક્ટિવિસ્ટ નું મર્ડર થયું હતું, અમિતભાઈ જેઠવા. અચ્છા. એમણે પણ આ માઇન જે ઇલીગલ ખનીજ ચોરી કરવામાં આવતી સાસણગીર ને એ બધા વિસ્તારમાં, એમાં ઘણા બધા એને ખુલ્લા પડ્યા હતા, એમાં એનું મર્ડર થયું. જો કે હત્યારાઓને તો સજા થઈ ગઈ છે અત્યારે, પણ આ આરટીઆઈ નો કાયદો એટલો બધો જેને કહેવાય કે મજબૂત છે, અને જો તમને એનો ઉપયોગ કરતા હોય તો ભ્રષ્ટાચારીઓને આ બહુ આસાનીથી ખુલ્લા પાડી શકાય છે. જી સાહેબ, આપણે માનીએ કે વકીલ અને પોલીસ નું કામ સાથે સાથે હોય અને છતાં તમે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારી પર વાત લાવો છો, તો એ ભ્રષ્ટાચારી તમારી સાથે, કારણ કે તમે સરકાર સાથે ક્યાંક ને ક્યાંક જોડાયા છો, તો એ તમે તમારી સાથે કામ કરતા અથવા તમારા માટે અથવા તમારા લીધે કામ કરતા માણસોને ઉઘાડા પાડો, તો એવું કઈક નથી થતું કે સાથે કામ કરવાની જગ્યાએ તમે એની અગેન્સ્ટ કામ કરી રહ્યા છો? નહીં, એવું તો નથી, કારણ કે જેને કહેવાય કે મારું જે કામકાજ છે એ હું એક જેને કહેવાય વકીલ છે એ કોર્ટ ઓફિસરની વ્યાખ્યામાં આવતા હોય છે. એક કાયદાકીય જે પ્રક્રિયા છે એનો એક અમે ભાગ ગણાય છીએ વકીલો જ્યુડિશરી સિસ્ટમનો.
અને જે પોલીસ જે અધિકારીઓ છે કે જે સિસ્ટમ છે આખી એ જી એક્ઝિક્યુટિવ સિસ્ટમ છે કે એને લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાના હોય છે. જી હવે એ લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવામાં પબ્લિક રિલેટેડ વર્ક કરવામાં ક્યાંય ને ક્યાંય જો ભ્રષ્ટાચાર કરતા હોય તો આવા ભ્રષ્ટાચારીઓને તો ખુલ્લા પાડવા જ જોઈએ, જેથી કરીને કે સિસ્ટમમાં જે આવો જે આ સડો છે અને લોકોમાં એક પોલીસની છાપ જેને કહેવાય કે એક એવી થઈ ગઈ છે કે જે પોલીસનું નામ પડે એટલે આપણને અંદરથી માન નથી થતું ઘણી વખત, હા 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 મોટે ભાગે એવું બને. તો એ એક છાપ સુધારવાનો પ્રયાસ છે કે જો ભ્રષ્ટાચારીઓ ખુલ્લા પડશે, ડિપાર્ટમેન્ટમાં એવા અધિકારીઓ છે એની હકાલપટ્ટી કરવામાં આવે અને એમને યોગ્ય સજા કરવામાં આવે જી તો ઘણા બધે અંશે આમાં ફાયદો થાય એવું છે. આખી સિસ્ટમ સુધરે એમ છે. હજી ભ્રષ્ટાચારના કાયદામાં પણ ઘણા બધા ફેરફારો કરવાની જરૂર છે, કારણ કે આજે તમે માની લો ડાયરેક્ટ કોર્ટમાં કોઈ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ફરિયાદ કરવા જાઓ તો કોર્ટ કઈ ફરિયાદ લેતી હોતી નથી, કારણ કે સુપ્રીમ કોર્ટના અમુક ચુકાદાઓ એવા આવ્યા છે કે જી તમારે પણ સરકારી અધિકારી વિરુદ્ધ ફરિયાદ કરવી હોય તો ડિપાર્ટમેન્ટમાંથી મંજૂરી મેળવવી પડે. અને જી તમે જો ડિપાર્ટમેન્ટમાંથી મંજૂરી મેળવવા જાઓ તો કઈ ડિપાર્ટમેન્ટ તમને મંજૂરી આપવાનો નથી ને એ ભ્રષ્ટાચારી વિરુદ્ધ કઈ ફરિયાદ કે કઈ થઈ શકતું નથી. જી જી એટલે ના છૂટકે પબ્લિકે છે એન્ટી કરપ્શન બ્યુરોમાં કઈ અરજી કે ફરિયાદ આપવી પડે ને પછી એ લોકો એની રીતે તપાસ કરે. તો તમને સર એવું લાગે છે કે એન્ટી કરપ્શન બ્યુરો જે પણ કઈ તપાસ કરે છે એના લીધે સાચા જે પણ વ્યક્તિઓ છે અથવા ખોટા જે પણ વ્યક્તિઓ છે જે બહાર પડે છે? હા, પડતા હોય છે. એમની ઇન્કવાયરીમાં ઘણી વખત ખુલ્લું પડી જતું હોય છે. જી એટલે સાચી માહિતીથી જો ફરિયાદ કરવામાં આવે તો 100% એની ઇમ્પેક્ટ આવે જ છે. જી જી ઘણી વખત એવું હોય છે કે રેન્ડમ એલિગેશન કરવામાં આવ્યો હોય છે કોઈ પણ આધાર પુરાવા વગર, તો પછી એમાં કઈ થઈ શકતું નથી. પણ બરાબર તમે જો ડોક્યુમેન્ટરી એવિડન્સ આધારિત ફરિયાદ કરી હોય, માની લો આરટીઆઈ દ્વારા માહિતી મેળવી અને પ્રોપર માહિતી મેળવીને તમે કર્યું હોય જી જી તો 100%. હમણાં જ મેં આજે છાપામાં વાંચ્યું કે સુરતમાં પણ એક એવું કઈક ક્રેનનું કૌભાંડ છે કે એના કમિશનરે એમાં ઇન્કવાયરીના હુકમ કર્યા છે જી કે લોકડાઉનમાં પણ જે આ ટોઈંગ ક્રેનનો ઉપયોગ થતો હતો ને કઈક પૈસા ચૂકવાના છે લાખો રૂપિયા. હા હા જી તો લોકડાઉનમાં તો કોઈ વાહનો બહાર નીકળતા જ નહોતા તો પછી ક્રેનનો ઉપયોગ કરવાનો પ્રશ્ન ક્યાં આવે છે? જી એટલે આવી બધી માહિતી જો મેળવી અને યોગ્ય રીતે અને એનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે, બધા દસ્તાવેજી આધાર પુરાવા મેળવીને, તો કોઈ ભ્રષ્ટાચારી બચી શકે નહીં. જી એવું સર, મારું માનવું છે. અમને ખૂબ જ આનંદ થયો કે તમે ભ્રષ્ટાચારની સામે આટલી બધી લડો છો, એ જાણીને ખૂબ જ આનંદ થયો. સર, હવે છેલ્લો સવાલ એવો છે કે આપણે આરટીઆઈ અને ભ્રષ્ટાચાર પરથી થોડુંક રેપ તરફ આવીએ કે હમણાં દુનિયામાં અમે છેલ્લે એનાલિસિસ કર્યું, ગૂગલ પર જોયું અને ઘણા બધી જગ્યાએ એવું વાંચ્યું છે કે દર 40 થી 60 મિનિટની વચ્ચે એક રેપ થાય છે. ઓલ ઓવર ઇન્ડિયાની વાત છે. તો આના માટે શું કરવું જોઈએ? એક તો હું પહેલા તમને એ પણ કહી દઉં કે ક્યાંક ને ક્યાંક પોલીસ હવે આના અવેર થઈ છે. હું એવું નથી કહેતો ચોક્કસપણે કે પોલીસ લોકોને ગુમરાહ કરીને એ લોકોને જેને ત્યાં જે સજા આપવાની છે તે આપી દે છે, પણ આપણે ડોક્ટર પ્રિયંકામાં જોયું કે જ્યાં એ લોકોને લઈ જવામાં આવે ને ત્યાં જ એ લોકોને એન્કાઉન્ટર થયું, જે પણ થયું એ લોકો ભાગવા ગયા કે નથી ભાગ્યા, ત્યાં જ એ લોકોને એન્કાઉન્ટર કર્યું કે પછી વિકાસ દુબેની ગાડી પલટી જવી. તો ક્યાંક ને ક્યાંક પોલીસ એક્શનમાં આવી છે. આપણે ચોક્કસપણે એવું ક્યાંય નથી કહેતા કે એ લોકોએ જાણી જોઈને આવું કર્યું છે, પણ ક્યાંક ને ક્યાંક કંઈક સારું થાય છે. તો હજુ એના માટે શું સરકારે પગલાં લેવા જોઈએ, અથવા તમારી એઝ અ લોયર એના માટે કેવી એક સલાહ છે એ અમને જણાવશો પ્લીઝ. હવે એક મારું માનવું એવું છે કે માની લો જે એન્કાઉન્ટર થાય છે, જી, એટલે માની લો તમે જે ઓલા રેપ ની વાત કરી કે જે આરોપીઓને ત્યાં હૈદરાબાદમાં જ લગભગ મારા ખ્યાલથી કિસ્સો બન્યો છે જી કે જે આરોપીઓને સ્થળ ઉપર લઈ ગયા ને પછી ભાગવા ગયા અને જી એનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું. પછી જે વિકાસ દુબેની તમે વાત કરી, હા હા, મારું માનવું એવું છે કોઈ પણ અપરાધી છે એને જે સજા છે એ કાનૂની રાહે અને કાયદાની જે પ્રોસિડિંગ્સ છે જી એના થ્રુ જ મળવી જોઈએ. ઓકે. પોલીસને જો આવી કોઈ સત્તા આપી દેવામાં આવશે તો એનો પછી દુરુપયોગ થવાના ચાન્સીસ બહુ વધી જશે. જી જી અને એન્કાઉન્ટર બધા ફેક હોય છે એવું હું નથી કહેતો કે નથી માનતો. પોલીસને પૂરેપૂરી સત્તા છે કે કોઈ પણ એવો આરોપી હોય કે જેની ઉપર એવો એલિગેશન હોય કે એવો આરોપ હોય કે એવી ફરિયાદ હોય કે એને જે સજા છે એ આજીવન અથવા તો કેપિટલ પનિશમેન્ટ કહેવાય કે ફાંસીની સજાનો ગુનો કર્યો હોય અને એ જો ભાગવા જાય અથવા તો પોલીસે એને પકડવા ગઈ હોય ને એનો પ્રતિકાર કરે તો પોલીસે એને
જેને કહેવાય કે ફાયર કરવાની પણ કાયદામાં છૂટ આપેલી છે. જી પરંતુ જો રિયલમાં એવું બન્યું હોય અને એ થયું હોય તો ઇટ્સ ઓકે, પરંતુ જો ફેક એન્કાઉન્ટર હોય તો એને હું સમર્થન નથી કરતો. હું જી સમર્થન કરું છું કે કાયદામાં જ એટલા ફેરફારો કરી અને એ જે સિસ્ટમ છે જસ્ટિસની જી પાસ્ટ કરવી જોઈએ, જેથી કરીને આજે લોકોને એમ થવું જોઈએ કે અમને જેટલી ક્ષણમાં કે જેટલી સમયમાં અમારી સાથે અન્યાય થયો એટલા સફિશિયન્ટ ટાઈમ ની અંદર અમને ન્યાય મળ્યો પણ ખરી કોર્ટની અંદર. જી જી આ તો થઈ અપરાધ ને એના જે પણ નિયમ કે એને જે પણ સજા થવી જોઈએ એની વાત, પણ રેપ માટે તમે પર્ટિક્યુલર શું કહેવા માંગો છો કે રેપ થાય એના પછી આ તમે આપણે નિર્ભયાનો કેસ જોયો તો એ 7 વર્ષ કે 8 વર્ષનો જે સમયગાળો છે તો એના વિશે તમે શું કહેવા માંગો છો? જી, મેં એ જ કીધું કે આપણી જ્યુડિશિયરી સિસ્ટમમાં જે અમુક ટાઈમ પીરિયડ છે એને બહુ શોર્ટ કરી દેવા જોઈએ, અથવા તો એને એ રીતે કરવા જોઈએ કે આજે એને માની લો કોઈ પણ અપરાધી છે એને અપીલમાં જવાનો રાઈટ હોય તો એ અપીલ છે એનો 6 મહિનામાં કે વર્ષમાં નિકાલ થઈ જવો જોઈએ, એવા ટાઈમ બાઉન્ડ પીરિયડ થઈ જવા જોઈએ, જેથી કરીને જ્યુડિશિયરી સિસ્ટમ છે કે જસ્ટિસની સિસ્ટમ છે એ ફાસ્ટ થાય. કે માની લો આજે કોઈને ફાંસીની સજા સુપ્રીમ કોર્ટે બહાલ રાખી છે ને હવે એને રાષ્ટ્રપતિને અપીલ કરે છે અથવા મર્સી પિટિશન કરે છે દયાની, તો મર્સી પિટિશન નો નિકાલ છે રાષ્ટ્રપતિએ પણ એના ટાઈમ બાઉન્ડ એક ટાઈમ નક્કી કરી દેવો જોઈએ કાયદાની અંદર કે ભાઈ 6 મહિનાની અંદર કે વર્ષની અંદર આનો રાષ્ટ્રપતિએ જવાબ આપી દેવાનો, જવાબ ન આપે તો પછી ફાંસી ચડાવી દેવાના, રાહ નહીં જોવાની. જી જી આવો બધા ફેરફારો થશે તો જ લોકોને કાયદામાં વધુ શ્રદ્ધા અને વિશ્વાસ જાગશે, આવું મારું પોતાનું અંગત મંતવ્ય છે. જી જી બરોબર ને, કે સિસ્ટમ છે એને ફાસ્ટ કરવી જોઈએ. અત્યારે છે એ બરોબર છે, પણ એમાં જે વાર લાગે છે કે આજે દયાની કે મર્સી પિટિશન રાષ્ટ્રપતિને કરી અને એમાં 10 વર્ષ નીકળી જાય. જી જી તો એ સાચી વાત છે સાહેબ કે 1 વર્ષનો ટાઈમ પીરિયડ લેખે લાગે છે, 6 વર્ષ પછી એ જીવ ક્યાં હશે, ક્યાં એને નવો જન્મ લઈ લીધો હશે ને ક્યાં એનું કંઈક અલગ, પણ ત્યાં સુધી 6 વર્ષ સુધી એના મા બાપે પીડાવું કે પછી બીજું હું આપને વચમાં અટકાવું કે જે ખરેખર જે જધન્ય અપરાધ બને છે રેપના, જી જી એમાં ન્યાય મેળવવા માટે થઈને જે પીડિતાના પરિવારે ભોગવો તો કરવો પડે છે. ઇવન આપણે એમ માનીએ કે શાબ્દિક રીતે અને વર્તનની દ્રષ્ટિએ સમાજ અને સોસાયટી પણ એ લોકો પર રેપ કરતી હોય એવું ફીલ થતું હોય ઘણી વખત. જી જી તમે સમજ્યા કે એમના જે પરિવાર છે એમને ઘણું બધું જેને કહેવાય કે કલ્ચર છે, હા આપણું જે કલ્ચર છે એવું છે કે ભાઈ આની છોકરી પર રેપ થયો એને આપણે જેને કહેવાય કે ઘૃણાની દ્રષ્ટિએ જોતા હોય છે. ખરેખર એવું નથી હોતું. જે રેપિસ્ટ હોય છે એના ફેમિલીને જરાય તકલીફ નથી પડતી એટલી વિક્ટીમના ફેમિલીને તકલીફ પડતી હોય છે સોસાયટીમાં. એકદમ સાચી વાત છે. આ બધો બદલાવ છે એ બદલાવ લાવવો જરૂરી છે. જી જી લોકોએ પોતાની વિચારસરણી હતી. ખૂબ જ સરસ વિચાર છે સર તમારા. તમે આટલું બધું બધા જ માટે કરો છો, તમે વિચારો છો ભ્રષ્ટાચાર ખિલાફ છે, રેપ ખિલાફ છે, આરટીઆઈ ખિલાફ છે, અને છેલ્લે જે નવા આવતા વકીલો છે જે આપણા દર્શકો છે તો એના માટે તમે શું કહેવા માંગો છો? એ છેલ્લા જે પણ તમારા આશીર્વચનો કહો, સલાહ કહો કે તમારે આટલા વર્ષની જે નિચોડ છે તમારો, તો તમે એના માટે શું કહેવા માંગો છો એ જરાક આપણે દર્શક મિત્રોને જણાવી દઈએ. જી, કે નવા જે આ ક્ષેત્રમાં આવતા હોય એને મારે એટલું જ કેવું છે કે there is no option of hard work, કે હાર્ડવર્ક નો બીજો કોઈ પર્યાય નથી. જી જી કે જેટલું હાર્ડવર્ક કરશે, જેટલું રીડિંગ રાખશે, જેટલું પોતાની જાતને અપગ્રેડ રાખશે, નવી નવી જે કઈ બી માહિતીઓ કાયદાને લગતી આવતી હોય છે, રોજબરોજ જે કઈ એમેન્ડમેન્ટ આવતા હોય છે. જી બીજું કે કોઈ પણ જુનિયર વકીલ છે એને જો સારા વકીલ તરીકે આગળ જઈને જો નામના મેળવી હોય કે એને એવું કામ કરવું હોય તો એને રેગ્યુલર રીડિંગ રાખવું પડે. જી 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 મારું એવું માનવું છે કે રોજ એક જજમેન્ટ જુનિયર વકીલે વાંચવું જ જોઈએ. ગમે એને જે રસ હોય, અમારી ફેકલ્ટી બહુ મોટી છે કે કોઈને ક્રિમિનલમાં રસ હોય, કોઈને રેવન્યુમાં રસ હોય, કોઈને સિવિલ મેટરોમાં રસ હોય, કોઈને લેબર લોઝમાં રસ હોય, તો એને જે ફેકલ્ટીમાં જવું હોય એ ફેકલ્ટીના જજમેન્ટો રોજ એક કાઢીને વાંચી લેવા જોઈએ, જેથી કરીને એની શાર્પનેસ છે, એના કામની શાર્પનેસ છે એ ખૂબ જ વધશે. જી જી થેન્ક યુ સો મચ સર. જે લોકો એક્સ્ટ્રા ઓર્ડિનરી વર્ક આપતા હોય છે ને એ કોઈ દી ક્યાંય જેને કહેવાય કે એને હાથ લાંબો કરવાની જરૂર પડતી નથી, માણસો એને પ્રોત્સાહન મળે છે. 100% સર. થેન્ક યુ સો મચ સર, તમે આટલો કિંમતી સમય તમને અમને આપ્યો અને આટલી સારી આટલી બધી માહિતી બહાર પાડી.
ફરી એકવાર તમારું જે પણ કંઈક બલિદાન છે સમાજ માટે, તો એના માટે સો વંદન સર. સેલ્યુટ છે તમને. થેન્ક યુ સો મચ સર. સપોર્ટ હશે તો આગળ આ બધી પ્રવૃત્તિઓ આજીવન ચાલુ રાખીશ. ચોક્કસ સર. પલ્સ 365 ન્યૂઝ વતી હું તમને કહું છું કે જ્યાં જ્યાં પણ તમને એક પ્રેસની જરૂર પડે ત્યારે અમે તમારા માટે 100% હાજર રહીશું સર. જી જી, થેન્ક યુ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. તો આ હતા એડવોકેટ સંજય પંડિત, આરટીઆઈ એક્ટિવિસ્ટ, અને 10 વર્ષથી તેઓ પોતાની ફરજ બજાવતા હતા. એમની સાથે વાતો કરી, નવા યુથ માટે એમણે ઘણી બધી આપણી સાથે વાતો કરી. તો મળીએ આવતા એપિસોડમાં. થેન્ક યુ સો મચ.